વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ભાજપ પરિવાર તેમજ શિવ ગ્રુપ અને એકતા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં મતદાતાઓએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે ભાજપના પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેવા કાર્ય થકી જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી। આ સાથે જ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ તો વિધવા બહેનોને સન્માન સમારોહ અને સ્મૃતિચિહ્ન વિતરણ સમારોહ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ પ્રકાશભાઈ મોદી, અમારા માજી ધારાસભ્ય અને લોકપ્રિય ધારાસભ્ય માજી અમારા દુષ્યંતભાઈ પટેલ બી અહીંયા ઉપસ્થિત રહેવાના છે। પ્રદેશની સૂચના મુજબ 17 તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધી અમારા પાર્ટીમાંથી અમને જે કાર્યક્રમો આપ્યા છે એ પૈકીનો આજે આ 17 સપ્ટેમ્બરે આજે આ એક પ્રોગ્રામ રાખ્યો છે। ત્યારબાદ આ અઠવાડિયાની અંદર ગામે ગામ ગઈને સ્વચ્છતા અભિયાન છે, દરિયા કિનારા પર ગઈને સાફ સફાઈ છે એનું આયોજન કરનાર છે। અને આજે ખૂબ મોટી સંખ્યામાં બધા આજે જોડાઈ રહ્યા છે અમારી સાથે, એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન જે ગતિથી આપણા ભારત દેશનો વિકાસ કરી રહ્યા છે, ભારત દેશને આગળ ધપાવી રહ્યા છે અને એમનું જીવન સમૃદ્ધ રહે, સુખ શાંતિ, ભગવાન ભોલેનાથ એમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી અભિરચના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।